મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી સરકારી નોકરીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે। ગુજરાત સરકારમાં નોકરી કરવાની ઈચ્છા ધરાવતા ઉમેદવારો માટે વધારે નોકરીની તકો ઊભી થઈ છે। હા મિત્રો, ગુજરાત સરકારના ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 4300 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી હતી, જે જગ્યાઓ અત્યારે 4300 થી વધારીને 5200 કરાઈ છે મિત્રો। હા મિત્રો, 5200 મિત્રો, તમને જણાવી દઉં કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં દર્શાવ્યા પ્રમાણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા ગુજરાત ગૌણ સેવા વર્ગ 3ની જગ્યામાં વધારો કરાયો છે। સ્ક્રીન ઉપર જોઈ શકાય છે કે વધારવામાં આવેલી જગ્યાની વિગતે માહિતી તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, તેનો સ્ક્રીનશોટ લઈ શકો છો મિત્રો। એ ઉપરાંત અહીં જે કોષ્ટક રજૂ કરી રહ્યો છું, જેની અંદર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતીની કુલ જગ્યાઓની વિગતો છે, તેની પણ તમે સ્ક્રીનશોટ લઈ શકો છો મિત્રો। હવે અરજી કરવાની છેલ્લી તારીખ વિશે વાત કરીએ તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 4300 પદોથી વધારીને 5202 જગ્યાઓ ભરવાની જાહેરાત કરી છે। ઉમેદવારોએ 31 જાન્યુઆરી 2024ના રોજ રાતના 23 વાગ્યાને 59 વાગ્યા સુધી ઓનલાઈન અરજી કરી શકશે। સરકારી નોકરીના નિર્ધારિત નિયમ અનુસાર 2 તબક્કામાં સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે, જે માટે તમને અત્યારથી જ એડવાન્સની અંદર હું ઓલ ધ બેસ્ટ કહું છું મિત્રો। ચેનલને મહેરબાની કરીને સબસ્ક્રાઈબ કરી દેજો। વધુ અપડેટ્સ માટે સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ ગુજરાતી લાઈવ ન્યૂઝને। ધન્યવાદ।